दर्शक मित्रों, आप देख रहे हो जय टीवी भारत। मैं हूँ उद्यन शालिनी फेलोशिप अहमदाबाद चैप्टर के रिवर फ्रंट पर चैरिटी के लिए साइक्लोथॉन का आयोजन किया। पेंडल फॉर एजुकेट नाम चैरिटी कार्यक्रम से प्राप्त आय का उपयोग एनजीओ द्वारा वंचित महिलाओं की शिक्षा के लिए किया जाएगा। दिसंबर की शुरुआत से ही पड़ रहे ठंड मौसम के बीच लोगों को फिटनेस का संदेश देने के साथ साथ सामाजिक गतिविधि के उद्देश्य से रविवार 8 दिसंबर को अहमदाबाद के कोस्ट ऑफ रिवर फ्रंट में एक चैरिटी साइक्लोथॉन पेंडल टू एजुकेशन 2024 का आयोजन किया गया। હાય, હું મંજરી ગુપ્તા છું. હું વોલન્ટરી ઉદ્યન શાલિની માટે કામ કરું છું. 4 વર્ષ પહેલાં આ પ્રોગ્રામ અમદાવાદમાં સ્ટાર્ટ થયું. આ દિલ્હી બેઝડ પ્રોગ્રામ છે જેનું હેડ ઓફિસ દિલ્હીમાં છે અને ઓલમોસ્ટ 37 સિટીઝમાં અમારા ડિફરન્ટ ચેપ્ટર્સ રન થાય છે. આ જે પ્રોગ્રામ છે એ 30 વર્ષ જૂનું પ્રોગ્રામ છે જે કિરણ મોદી કરીને જે વિઝનરી હતા એમને સ્ટાર્ટ કર્યું. અમે લોકો અંડર પ્રિવિલેજ ગર્લ્સ માટે કામ કરીએ છીએ અને અમે ગવર્મેન્ટ અને ગવર્મેન્ટ એડેડ સ્કૂલ્સમાંથી અમુક પ્રોસિજર્સ હોય એના થ્રુ અમે ગર્લ્સને સિલેક્ટ કરતા હોઈએ છીએ. અમારું મેઇન ધ્યેય છે કે અમે આ છોકરીઓને 6 વર્ષ પછી એમના પગભર થઈ જાય એટલું અમે સપોર્ટ કરીએ કે એ લોકોને કોઈની ઉપર ડિપેન્ડન્સી ના રહે અને એના માટે અમારા 5 પિલર્સ છે જેમાં એ લોકોને એક સ્કોલરશિપ મળતું હોય છે, એ લોકોને દર એક છોકરીને એક મેન્ટર મળે છે અને અમે લોકો એ લોકોના ડિફરન્ટ બિહેવિયર્સ, પર્સનાલિટી ડેવલપમેન્ટ અને એ બધી વસ્તુ પર અમે લોકો એનહાન્સ કરતા હોઈએ છીએ. આ જે પ્રોગ્રામ છે જે અમદાવાદમાં જ્યારે સ્ટાર્ટ થયું તો વિજય પટેલ કરીને એક યુએસમાં રહેવાવાળા છે. એમને 100 કિલોમીટર્સ સાયકલિંગ કરીને ફંડ રેઝ કર્યું હતું અને એમાંથી અમે લોકોએ ફર્સ્ટ બેચ અમદાવાદનું સ્ટાર્ટ કર્યું હતું. એ બહુ જ કીન હતા સાયકલિંગ પર અને એટલે છેલ્લા 3 વર્ષથી અમે આ સાયક્લોથોન કરીએ છીએ જેમાં અમે છોકરીઓને હાઉ ટુ ઇન્ટરેક્ટ, એ લોકો કઈ રીતે એકબીજાને સપોર્ટ કરી શકે, કઈ રીતે સ્પોર્ટ્સમાં આગળ આવી શકે, કે એ લોકો સ્ટ્રોંગ બની શકે એના માટે અમે લોકો આ કરીએ છીએ. એવરી યર એક પ્રોગ્રામ અમે આ કરીએ છીએ. જય ભારત. આ પ્રોગ્રામ ઉડિયન કેર શાલિની પ્રોગ્રામ છે. ઉડિયન કેર યુએસએ, ઉડિયન કેર દિલ્હી અને અમદાવાદનું ચેપ્ટર છે. આ એનું 4થું વર્ષ છે. દર વર્ષે 60 જેટલી શાલિની 10મા ધોરણ પછી છોકરીઓને ઇન્વાઇટ કરવામાં આવે છે અને એમને બધા બાળકોને જુદી જુદી સ્કૂલોમાંથી સિલેક્ટ કરી ઇન્ટરવ્યૂ કરીને લેવામાં આવે છે અને પછી એમને મેન્ટરિંગ આપવાનો સપોર્ટ આપવામાં આવે છે, એમને વર્કશોપનો સપોર્ટ આપવામાં આવે છે, એમને ફાઇનાન્શિયલ સપોર્ટ આપવામાં આવે છે અને એમને પબ્લિક સર્વિસ બી કરવાની, દર વર્ષે 100 કલાક પબ્લિક સર્વિસ કરવાની એવું કરવામાં આવે છે જેથી કરીને એ સર્વાંગી રૂપે મજબૂત અને સ્ટ્રોંગ છોકરી બની શકે અને એ 10માંથી પછી 11મું 12મું અને કોલેજ પૂરી કરી શકે અને એના માટે સ્ટ્રોંગ શાલિની બનાવવા માટે બધો જ સપોર્ટ આ સંસ્થા આપે છે. આ અમારું 4થું વર્ષ છે. અમે 200 છોકરીઓ આ વખતે થઈ છે અને આ અમારું 3જું વર્ષ છે સાયક્લોથોન કરવાનું, કેમ કે હેલ્થ ઇઝ અ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ હ્યુમન બિંગ એન્ડ બિંગ હેલ્ધી, એજ્યુકેટેડ, કોન્ફિડન્ટ woman is essential for a beautiful and a strong family and for a nation. So જેને બી અમારા માટે જોડાવવું હોય, અમને સપોર્ટ આપવો હોય એમને વેલકમ કરીએ છીએ અને આ બ્યુટિફુલ જગ્યાએ અને બ્યુટિફુલ દર વર્ષે અમે સાયક્લોથોન કરીએ છીએ. એટલે તમને આવવા માટે અને કોઈ બી શાલિનીને કોઈ બી છોકરીઓને 10મા પછી એમને જોડાવવું હોય તો અમારો સંપર્ક સાધી શકે છે. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ. હેલો એવરીવન, મારું નામ ડૉક્ટર કિંજલ પટેલ છે. હું અમદાવાદની બાઇસિકલ મેયર છું અને સાથે કોમ્પિટિટિવ ટ્રાયથ્લીટ છું. આ એક
ખૂબ જ સરસ કારણોસર સાયક્લોથોન યોજાઈ રહી છે. આ ત્રીજી એડિશન છે બાય ઉદયન શાલિની. ઉદયન શાલિનીની વાત કરું તો એક નોબલ NGO છે જે દર વર્ષે યુથને હન્ટ કરે છે અને એમાંથી જે ટેલેન્ટેડ ગર્લ્સ હોય, સ્પેશિયલી ફિમેલ ગર્લ્સ અને ફિમેલ ચાઇલ્ડ, એ લોકોને ફ્રી ઓફ કોસ્ટ એજ્યુકેશન આપે છે અંડર પ્રિવિલેજ્ડ ગર્લ્સને, જે લોકોને 10th સ્ટાન્ડર્ડથી લઈ અને ગ્રેજ્યુએશન કરતો ત્યાં સુધીને એ લોકો 360 ડિગ્રી વુમન એમ્પાવરમેન્ટ કરે છે. અને આઈ થિંક આ બહુ સરસ કારણ છે. વુમન એમ્પાવરમેન્ટનું એક ગ્રેટેસ્ટ એક્ઝામ્પલ છે અને મને ખૂબ આનંદ થઈ રહ્યો છે કે આજે હું આ સાયક્લોથોનની 3rd એડિશન છે એની હું ફ્લેગ ઓફ આપવા જઈ રહી છું અને એમના આમંત્રણને સ્વીકાર કરી અને હું અહીંયા આજે હાજર છું બધાની વચ્ચે. લાસ્ટ યર પણ એ લોકોએ આ જ રીતે ખૂબ જ સક્સેસફુલ સાયક્લોથોન એડિશન કર્યું હતું, એડિશન 2, અને આજે પણ એ લોકો 3rd એડિશન કરી રહ્યા છે અને સૂન અમે એને ફ્લેગ ઓફ આપવા જઈ રહ્યા છીએ. સો થેન્ક યુ ઉદયન શાલિની. અને આવા વુમન એમ્પાવરમેન્ટ, નારી સશક્તિકરણના આવા સરસ અને સચોટ દાખલાઓ જે સમાજમાં જે લોકો બેસાડી રહ્યા છે અને કામ કરી રહ્યા છે એમને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. થેન્ક યુ.